મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતી વાસ્તુવિદ્યામાં। આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે ચોંકી જશો। આપણે સૌ જાણીએ છીએ કે ગંગાજળ પવિત્રતા અને પુણ્યનું પ્રતીક છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એ જ ગંગાજળ જો યોગ્ય રીતે ન રાખવામાં આવે તો ઘરમાં અશાંતિ, કલહ અને દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે। આ વાત અવિશ્વસનીય લાગે, પરંતુ આ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખિત કડવું સત્ય છે। ગંગાજળ માત્ર પાણી નથી, એ તો ગંગામૈયાનું સાક્ષાત સ્વરૂપ છે। જે ઘરના પૂજાઘરમાં ગંગાજળ શ્રદ્ધાપૂર્વક સ્થાપિત હોય છે, ત્યાં દુષ્ટ શક્તિઓ પ્રવેશી શકતી નથી। આ જળ ઘરને કવચની જેમ સુરક્ષિત રાખે છે। વાસ્તુશાસ્ત્ર કહે છે કે ગંગાજળને ઈશાન દિશામાં એટલે કે ઉત્તર-પૂર્વ ખૂણે રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિશા દેવતાઓની દિશા છે અને ત્યાં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। પરંતુ યાદ રાખો, દરેક શક્તિની જેમ ગંગાજળની પણ બે બાજુ છે। યોગ્ય રીતે સ્થાપિત કરશો તો આશીર્વાદ આપે છે, પણ અવગણશો તો વિનાશ લાવી શકે છે। ગંગાજળ સાથે થતી મુખ્ય ભૂલો: અયોગ્ય પાત્રમાં રાખવું: ઘણા લોકો ગંગાજળને પ્લાસ્ટિકની બોટલ કે એલ્યુમિનિયમ લોખંડના ડબ્બામાં રાખે છે। આ મોટી ભૂલ છે। શાસ્ત્રોમાં પ્લાસ્ટિકને અશુદ્ધ માનવામાં આવ્યું છે। વૈજ્ઞાનિક રીતે પણ તેમાં લાંબા સમય સુધી પાણી રાખવાથી રસાયણો મિશ્રિત થાય છે, જે હાનિકારક છે। ગંગાજળ માટે શ્રેષ્ઠ પાત્ર તાંબાનું છે। ચાંદીનું પણ ઉપયોગ કરી શકાય છે। ખોટી જગ્યાએ સ્થાપિત કરવું: ગંગાજળને ક્યારે રસોડામાં, સ્ટોર રૂમમાં અથવા અંધારા ખૂણામાં ન મૂકવું। એનું સ્થાન હંમેશા પૂજાઘર અથવા ઈશાન કોણ છે। અશુદ્ધ હાથે સ્પર્શ કરવો: ઉતાવળમાં હાથ ધોયા વગર જ ગંગાજળના પાત્રને સ્પર્શ કરીએ છીએ। આ તેની પવિત્રતાનો ભંગ કરે છે। સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે। અંધકારમાં મૂકવું: ગંગાજળને અંધારામાં ક્યારે ન રાખવું। પૂજાઘરમાં પ્રકાશ હોવો જોઈએ। જો કુદરતી પ્રકાશ ન હોય તો દીવો કે નાનું બલ્બ જલતો હોવો જોઈએ। પાત્ર ખાલી કરી દેવું: ગંગાજળનું પાત્ર સંપૂર્ણ ખાલી કરવું અપશુકન ગણાય છે। તેમાં થોડું જળ હંમેશા બાકી રાખીને તેમાં સ્વચ્છ પાણી ઉમેરવું જોઈએ। એ પાણી પણ ગંગાજળ સમાન પવિત્ર બની જાય છે। જમીન પર સીધું મૂકવું: ગંગાજળનું પાત્ર ક્યારે જમીન પર સીધું ન મૂકવું જોઈએ। તેને હંમેશા લાકડાની ચોકી અથવા ઊંચા સ્થાન પર જ સ્થાપિત કરવું। એક પરિવાર દર વર્ષે ગંગા સ્નાન કરી ગંગાજળ લાવતો। તેઓ પૂજાઘરમાં ગંગાજળ તો રાખતા, પણ પ્લાસ્ટિકની બોટલમાં। શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા, બાળકોમાં અશાંતિ દેખાવા લાગી અને વ્યવસાયમાં નુકસાન થવા લાગ્યું। ઘણા ઉપાયો કર્યા છતાં સમસ્યા ન ઉકેલાઈ। એક દિવસ એક સંત આવ્યા અને પૂજાઘરમાં નજર પડી। તેમણે સમજાવ્યું કે ગંગાજળને પ્લાસ્ટિકમાં રાખવું જ તેમના દુર્ભાગ્યનું મૂળ છે। પરિવારે તરત જ ગંગાજળને તાંબાના લોટામાં સ્થાપિત કર્યું। થોડા જ દિવસોમાં ઘરમાં સુખશાંતિ પાછી આવી, કલહ ખતમ થયા અને સમૃદ્ધિ ફરી પાછી આવી। આ ઘટના દર્શાવે છે કે ગંગાજળનો યોગ્ય સન્માન કરશો તો તે આશીર્વાદ આપે છે, પરંતુ અવગણશો તો નુકસાન પહોંચાડે છે। જો તમે અજાણતા ગંગાજળને ખોટા પાત્રમાં રાખ્યું હોય તો ચિંતા ન કરો। એ પાણી તુલસી કે અન્ય છોડમાં ચઢાવી દો। તે પાત્રને દૂર ફેંકી દો। નવું તાંબાનું કે ચાંદીનું પાત્ર લો અને શુદ્ધિ કર્યા પછી ગંગાજળ સ્થાપિત કરો। શ્રદ્ધાપૂર્વક નમો ગંગાએ નમઃ મંત્રનો 108 વખત જાપ કરો। માતા ગંગા કરુણાસાગર છે। સાચા હૃદયથી ક્ષમા માંગશો તો તેઓ તમારે પર કૃપા વરસાવશે। ગંગાજળ ફક્ત પાણી નથી, એ જીવંત શક્તિ છે। તમારા ભાવ, શ્રદ્ધા અને ક્રિયાઓને એ અનુભવે છે। જો તમે તેને સન્માન સાથે રાખશો તો ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ વધશે। જો અવગણશો તો ઘરમાં વિવાદ, દુર્ભાગ્ય અને નકારાત્મક ઊર્જા ફેલાશે। મિત્રો,
આજે જ તપાસો કે તમારા ઘરમાં ગંગાજળ કઈ રીતે રાખેલું છે. જો કોઈ ભૂલ થઈ રહી હોય તો તરત જ સુધારો કરો અને માતા ગંગાનો આશીર્વાદ મેળવો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને વધુ રહસ્યમય તથા જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલ ગુજરાતી વાઇબ કરવાનું ભૂલશો નહીં. બોલો હર હર ગંગે માયા.